ભારત પાકિસ્તાન સરહદ નડાબેટ હાઈ એલર્ટ પર. પોલીસ અને સેના દુશ્મનને મુંહતોડ જવાબ આપવા છે તૈયાર. ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધની તણાવભરી પરિસ્થિતિ વચ્ચે બનાસકાંઠા જિલ્લાના સીમાવર્તી ગામડાઓમાં પોલીસ અને સેનાએ પેટ્રોલિંગ વધારી દીધું છે. નડાબેટ ટુરિસ્ટ પોઈન્ટ તેમજ બોર્ડર દર્શન ઉપર પણ ફૂલ સુરક્ષાના કારણોસર રોક લગાવી દેવામાં આવી છે. બનાસકાંઠા કલેક્ટર મિહિર પટેલ અને જિલ્લા પોલીસ વડા અક્ષયરાજ મકવાણાની સીધી સૂચના અને દેખરેખ હેઠળ જિલ્લા વહીવટી તંત્ર, પોલીસ તંત્ર અને આરોગ્ય વિભાગ યુદ્ધ જેવી પરિસ્થિતિને પહોંચી વળવા તમામ તૈયારીઓ કરી આપી છે. સંકટના સમયે જરૂર પડે સરહદી ગામોના લોકોને સલામત જગ્યાએ શિફ્ટ કરવા તેમજ દવા અને રાશન પાણી ત્વરિત ઉપલબ્ધ થાય તે માટેની તમામ તૈયારીઓ જિલ્લા વહીવટતંત્ર દ્વારા કરવામાં આવેલ છે. હાલમાં સતત 2 દિવસથી બનાસકાંઠા જિલ્લાને અડીને આવેલા બાડમેર તેમજ જેસલમેર ઉપર પાકિસ્તાન દ્વારા ડ્રોન હુમલા કરવામાં આવી રહ્યા છે. આવા સંજોગોમાં સુઈ ગામની નડાબેટ બોર્ડરના વિસ્તારમાં પોલીસ તેમજ સેના દ્વારા કેમલ પાર્ટી દ્વારા સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે સાથે હળપળ કાયમ દેશની સીમાઓની સુરક્ષા કરતી BSF પણ દેશના દુશ્મનો નિડરતાપૂર્વક સામનો કરી કટિબદ્ધ છે. ભારત પાકિસ્તાન સરહદ સુઈગામથી વિશેષ અહેવાલ સુરેશ રાવળ, માં ન્યૂઝ, બનાસકાંઠા.